નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લામાં હજી પણ નકલીનો દોર યથાવત। હવે ફતેપુરા તાલુકા પંચાયતમાં બાંધકામ શાખાની કામગીરી ખાનગી મકાનમાં રહી અને કામગીરી કરતો નકલી કર્મચારી। ફતેપુરા તાલુકા પંચાયતમાં બે વર્ષ અગાઉ એસીબીના રંગે હાથે પૈસાની લેતી દેતી કરતો નકલી અધિકારી ઝડપાયો હતો। એ નકલી અધિકારી દ્વારા ફરીવાર નકલી કચેરી ખાનગી મકાનમાં રહી અને ચલાવવામાં આવી રહી છે તેવું જોવા મળી રહ્યું છે। આ નકલી કચેરીનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફતેપુરા તાલુકા પંચાયતના બાંધકામ શાખાના ટ્રાયબલ અને અન્ય યોજનાઓની બિલો બનાવવાની કામગીરી નકલી કર્મચારી કરતો એક વિડીયો વાયરલ જોવા મળ્યો છે। આ નકલી અધિકારી ખાનગી મકાનમાં બેસી અને બિલો બનાવતો નજરે પડી રહ્યો છે, તેમજ નવા કામોની યાદી તૈયાર કરી રહ્યા હોય તેવું આ વિડીયોમાં એક બેન બોલી રહ્યા છે। આમ દાહોદ જિલ્લા બાદ ફતેપુરા તાલુકા પંચાયતમાં પણ નકલી અધિકારી બની મસમોટું ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને સરકારના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે અને માલ આપે તો બિલો બની અને આગળ ટેબલે જાય તેવી સ્થિતિ તાલુકા પંચાયત કચેરીના બાંધકામ શાખાના બિલો બનાવતું જોવા મળી રહ્યું છે। હવે જોવું રહ્યું કે આ નકલી કર્મચારી કોની રહેમ નજર હેઠળ કામગીરી કરે છે તેની તપાસ કરી અને સત્ય હકીકત બહાર આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।